આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે સમગ્ર વિશ્વ સહિત દેશભરના યોગ દિવસની ઉજવણીનો થનગનાટ જોવા મળ્યો રહ્યો હતો। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 2 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શહેરના ઐતિહાસિકમાં જવાહર બાગ ખાતે 2 દિવસીય યોગા શિબિરનું આયોજનની ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। નગરપાલિકા દ્વારા જવાહર બાગ ખાતે 2 દિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ઉજવણીના પ્રથમ દિવસે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંધારિયા તથા ચીફ ઓફિસર કેશવ કોલડિયાની વિશેષ અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલિકાના કર્મચારીઓ, શહેર ભાજપા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રમતગમત પ્રેમીઓ અને શહેરીજનો વહેલી સવારમાં જ યોગ શિબિરમાં જોડાયા હતા અને વિવિધ આસનો તથા પ્રાણાયામ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી। વર્ષ 2024માં સંયુક્ત રાષ્ટ્ર યુએનની બેઠકમાં પીએમ મોદીએ આ પ્રસ્તાવના મૂકી હતી કે જેને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યો હતો। ત્યારબાદ 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસ ઉજવાયો હતો। ત્યારથી દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ભારતીય સંસ્કૃતિની આ વિરાસત માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અત્યંત લોકપ્રિય બની ચૂકી છે। નમસ્કાર। આવતીકાલે 21 જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા આજ રોજ તારીખ 20ના રોજ જવાહર બાગ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ અને મોટી સંખ્યામાં યોગ શિબિરમાં લોકો જોડાયા હતા।